નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે ગુજરાતી વિષયની વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે દ્વિતીય પરીક્ષા માટે, તેનો જે પ્રશ્ન નંબર 2 છે તે પ્રશ્ન નંબર 2ના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ના ગુજરાતી સહિતના દરેક વિષયનું આ જે અસાઇનમેન્ટ છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 8 વિકાસ અસાઇનમેન્ટ લક્ષી અસાઇનમેન્ટ 2025, એમાં પ્રશ્ન નંબર 2. ચાલો, પ્રશ્ન નંબર 2 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પદ્ય, જેના કુલ 2 પ્રશ્ન અહીંયા આપણને આપેલા છે. ચાલો, તો એમાં કાવ્ય નંબર 11, એમાં પહેલો સવાલ, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? તો જવાબ આવશે પગથિયે. ત્યાર પછી બીજો સવાલ, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો જવાબ આવશે વિરહ. ત્યાર પછી છે કાવ્ય નંબર 13નો પહેલો સવાલ, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે? તો જવાબ આવશે વિકલ્પ બી, આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. ત્યાર પછી છે બીજો સવાલ, કવિ કોને હરાવવાની વાત કહે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, દુઃખોને. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 એમાં કાવ્ય નંબર 16, એમાં પહેલો સવાલ, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે આખ્યાન ખંડમાં શ્રી કૃષ્ણના કયા નામનો ઉલ્લેખ નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, નંદ કિશોર. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, શ્રી કૃષ્ણની આંખમાં પાણીની ધાર જેવા આંસુ ક્યારે વહેવા લાગ્યા? તો જવાબ આવશે વિકલ્પ ડી, સુદામાને જોઈને. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 જેના કુલ દુહા મુક્તક હાઈકુ 18મું જે કાવ્ય છે તેનો પહેલો સવાલ, વિપત્તિ આવી પડે ત્યારે માણસે શું કરવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ એ, ઉદ્યમ કરવો જોઈએ. ત્યાર પછી છે બીજો સવાલ, અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ એ, ક્ષત્રિય વટ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, હાઈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 17. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ કાવ્ય નંબર 21, એમાં પહેલો સવાલ, લાભ શુભ અને શ્રી સવા કવિએ ક્યાં ચિતર્યા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, બારણા આગળ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, આંખમાં કેવો સાથીઓ અંજાયો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સ્નેહનો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, પદ્ય 4માંથી ગમે તે 3, જેના કુલ 3 માર્ક છે. એમાં કાવ્ય નંબર 11, એમાં જોઈએ આપણે પહેલો સવાલ, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો જવાબ આવશે કે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો પુત્રવધુઓ તથા બાળકોથી હર્યુભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું. બીજો સવાલ, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? તો સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. ત્રીજો સવાલ, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો જવાબ આવશે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર વસેલા સંતાનો પાછા વિદાય થાય છે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2બ, કાવ્ય 13, એમાં પહેલો સવાલ, શરૂઆત કરીએ ગઝલના કવિ શું મહેકતું કરવાનું કહે છે? તો જવાબ આવશે કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. બીજો સવાલ, શરૂઆત કરીએ ગઝલના કવિ શેને રળિયાત કરવાનું કહે છે? તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. ત્રીજો સવાલ, શરૂઆત કરીએ ગઝલના કવિ આવનારી કાલને શું આપવા માંગે છે? તો જવાબ આવશે કે કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને સોગાત આપવા માંગે છે. ચાલો, ત્યાર પછી છે કાવ્ય નંબર 16, એનો આપણે જોઈએ પહેલો સવાલ, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું? તો ઉત્તર, દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે કહ્યું, આ તો મારા બાળ મિત્ર સુદામો, મારો જેવો દુખિયાનો વિસામો છે. બીજો સવાલ, શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસે શું લઈ લીધું? તો જવાબ આવશે શ્રી કૃષ્ણે ઉલાળીને સુદામા પાસેથી તુંબી પાત્ર લઈ લીધું. ત્રીજો સવાલ, દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જ જાદવરાયે કેવો ભાવ દર્શાવ્યો? તો જવાબ આવશે કે દાસીના મુખેથી સુદામો નામ સાંભળતા જ જાદવરાયે હે કહીને આશ્ચર્યના ભાવ દર્શાવ્યા. ચાલો, ત્યાર પછી છે દુહા મુક્તક હાઈકુનો 18મું જે કાવ્ય છે દુહા મુક્તક હાઈકુ, તેના આપણે સવાલો જોઈએ. તો પહેલો સવાલ, દુઃખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ? તો જવાબ આવશે કે દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. બીજો સવાલ, વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે? તો વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો, જ્યારે ક્ષત્રિય વટની રીત એટલે કે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો.
ચાલો ત્યાર પછી જોઈએ કાવ્ય નંબર 21 કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિના મતે શું મૂલવી શકાય તેમ નથી? તો કવિના મતે સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી. બીજો સવાલ કમાડે ચિતરિયા મેં કાવ્યના કવિ કોને મરજાદી કહે છે? તો જવાબ આવશે કવિ ઉંબરાને મરજાદી કહે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચન કાવ્ય 2. એમાં પહેલો સવાલ અતિથિ દેવો ભવ એટલે શું? તો અતિથિ દેવો ભવ એટલે અતિથિ દેવ સમાન છે, એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો આતિથ્ય ધર્મ છે. બીજો સવાલ આવકારો ભજનમાં કવિ દુલાભાયા કાગે કઈ ભાવનાને રજૂ કરી છે? તો આવકારો ભજનમાં કવિ દુલાભાયા કાગે અતિથિ સત્કારની ભાવના રજૂ કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ક નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો. પદ્ય 3માંથી ગમે તે 2, જેના કુલ 4 માર્ક છે. તો એમાં જોઈએ આપણે કાવ્ય નંબર 11. એમાં પહેલો સવાલ ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટાભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. બીજું ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો જવાબ આવશે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. ત્રીજો સવાલ બા પગથિયા ઉપર કેમ બેસી ગયા? પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કાવ્ય 23. શરૂઆત કરીએ ગઝલમાં કવિ દુઃખો વિશે શું કહે છે? તો જોઈએ ઉત્તર. કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ક એનું કાવ્ય નંબર 16. શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓની વિશેષતા શી છે? તો જવાબ આવશે કે શ્રી કૃષ્ણને રીઝવતી 16,000 સ્ત્રીઓમાંથી કોઈ મુગ્ધા બાલ કિશોરી છે, તો કોઈ શ્યામછબીલી યુવતી, કોઈની ચાલ હંસના જેવી છે, તો કોઈ ગજગામિની છે, કોઈ સ્ત્રી ચંચળ છે, તો કોઈ નૃત્ય કળામાં પ્રવીણ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ દુહા મુક્તક હાઈકુ કાવ્ય નંબર 2. વિપત્તિ આવે ત્યારે ઉદ્યમ શા માટે કરવો જોઈએ? તો જવાબ આવશે કે વિપત્તિ આવે ત્યારે માણસે મૂંઝાવાને બદલે ઉદ્યમ કરવો જોઈએ, કારણ કે ઉદ્યમ કરવાથી જ માણસોની વિપત્તિ દૂર થાય છે અને મૂંઝાઈને બેસી રહેવાથી નહીં. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કાવ્ય નંબર 21. કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે? તો કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રી સવા લખ્યું છે, કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ ઉપર આવા માંગલિક શબ્દ ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે. બીજો સવાલ કવિએ ઉંબરાને કેવો કહ્યો છે શા માટે? તો જવાબ આવશે ઉંબરાને મરજાદી કહ્યો છે, કારણ કે ગૃહિણી ઉંબરાને ઓળંગીને દોડી આવી છે અને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. ત્યાર પછી આગળ પૂરક વાચન કાવ્ય નંબર 3. ઘડતર કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે? તો જોઈએ ઉત્તર. કાવ્યના અંતે કવિ વરદ તીર્થ જેવી શાળાની મંગલ કથા અને ઘડતર પ્રથા ચિરસ્થાયી રહો એવી ભાવના સાથે શાળા પ્રત્યે આદર અને પ્રેમ વ્યક્ત કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ડ. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગદ્ય 2માંથી ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે. ચાલો તો આપણે એમાં જોઈએ કાવ્ય નંબર 11. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાત્રે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનો દુઃખ હતું. પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું. ત્યાર પછી છે કાવ્ય નંબર 13. હર વખત શું માત થઈ જવું દુઃખોથી? આ પંક્તિના ઉત્તરમાં કવિ શું કહે છે? તો જીવનમાં અનેક વાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાય. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી એનો સામનો કરી અને દુઃખોને જ આપણે પરાજિત કરીએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ડ કાવ્ય 16. ચાલો એમાં જોઈએ 16,000 સ્ત્રીઓએ શ્રી કૃષ્ણને કેવી રીતે રીઝવે છે? તો ચંગ મૃદંગ ઉપંગ જેવા વાજિંત્રોના તાલે ભાત ભાતના વસ્ત્રો પહેરેલી કેટલીક સ્ત્રીઓ ગાંધર્વ નૃત્ય કરી રહી છે. કેટલીક સ્ત્રીઓ શ્રીમંડળ વીણાના સુરે શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે. કોઈ હાથના કંકણ ખણકાવે છે. કોઈ ચંચળ સ્ત્રી શ્રી કૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. આમાં બધી સ્ત્રીઓ શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છે છે અને તેમનો સાથ ઝંખે છે. ચાલો ત્યાર પછી છે કાવ્ય નંબર 21. અવસરના તોરણિયા દ્વારા કમાડે ચિતરિયામે કાવ્યના કવિ શું કહે છે? તો અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો, અહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે. આવો વહાલભર્યો લાહવો તમારા જીવનમાં આવ્યો છે, તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચન કાવ્ય 2.
આપણે આતિથ્ય ધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? આવકારો ભજનના આધારે સમજાવો. તો જોઈએ ઉત્તર. આપણે આંગણે આવનાર અતિથિ દેવ સમાન હોય છે. એને મીઠો આવકાર આપવો જોઈએ. તે પોતાનું હૈયું ખોલીને પોતાના દુઃખ કે સંકટની વાત કરવા માંગતો હોય, આપણે તે આદરપૂર્વક સાંભળવી, તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી, તેના દુઃખ દૂર કરવામાં તેને મદદરૂપ થવું, પણ એની અવગણના કરવી નહીં. આપણે આંગણે આવેલા અતિથિની સાથે બેસી અને ભોજન કરવું અને તેને ઝાંપા સુધી આત્મીયતાથી વળાવવા જવું એ સાચો આતિથ્ય ધર્મ છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પૂરક વાચન કાવ્ય 3. કવિ ઘડતર કાવ્યમાં શાળાને કોની સાથે સરખાવે છે? શા માટે? તો કવિ ઘડતર કાવ્યમાં શાળાને તીર્થ સાથે સરખાવે છે કારણ કે તે વિદ્યાર્થીના જીવનનું ઘડતર કરે છે. વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શાળામાં જે જ થઈ શકે. વિદ્યાર્થીઓમાં વિશ્વ બંધુત્વની ભાવના, સંભાવ, યોગ, ધ્યાન, કસરત, પશુ, પંખી તથા પર્યાવરણ પ્રત્યે પ્રેમ જગાડવો, વિદ્યાર્થીઓને વિનય વિવેક શીખવવો તેમજ મા બાપની જેમ વિદ્યાર્થીમાં સંસ્કારનું સિંચન કરવું એ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2E. કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પદ્ય 2 ખાલી જગ્યાઓ પૂછાશે જેનો કુલ 1 માર્ક છે. તો સર્વપ્રથમ કાવ્ય નંબર 11માંથી જોઈએ. અહીંયા કાઉન્સ પણ આપેલા છે. પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથિયે. તો જવાબ આવશે ગૃહવ્યાપી. નિહાળ્યો સૌ વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નિજ જગા. તો અહીંયા જવાબ આવશે નિયત. ત્યાર પછી છે કાવ્ય નંબર 13. આવનારો સૌ ખાલી જગ્યાની વાત કરીએ તો ખુશી. ખાલી જગ્યા અંદરથી એવી જાત કરીએ તો જવાબ આવશે દોસ્ત. ત્યાર પછી છે કાવ્ય નંબર 16. ક્ષુધા રૂપિણી કંકણ વિસામો અને લોચન. તો હું દુખિયાનો ખાલી જગ્યા રે તો જવાબ આવશે વિસામો. ખડકાવે ખાલી જગ્યા મોરી રે તો કંકણ. ખાલી જગ્યા સ્ત્રીએ તે વર્યો રે તો જવાબ આવશે ક્ષુધા રૂપિણી. ત્યાર પછી છે ખત્રિયા ઉદ્યમ દીપ અને પરણો. તો એમાં પહેલું સૂકા ખાલી જગ્યા વન ગજવતા તો પરણો. બીજું ફરતી પીછી અંધકારની ખાલી જગ્યા નહીં રંગાય તો દીપ. ત્રીજું અવગુણ ઉપર ગુણ કરે ખરી ખાલી જગ્યા વટ. તો જવાબ આવશે ખત્રિયા. ચાલો ત્યાર પછી જોઈએ કાવ્ય નંબર 21. લાખેણી ભૂલ સરનામે અને સ્નેહ. એમાં પહેલું ખાલી જગ્યા તણા સાથિયા જ્યાં આંખે અંજાયા. તો જવાબ આવશે સ્નેહ. બીજું ખાલી જગ્યા લાગણીઓ લહેરાતી જાય તો લાખેણી. ત્રીજું એમાં થઈ જાતી કેટલી ખાલી જગ્યા. તો જવાબ આવશે ભૂલ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2E. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પદ્ય 2 વિધાનો જે છે તે લખવાના છે જેનો કુલ 1 માર્ક છે. એમાં કાવ્ય નંબર 21. લખાયેલો કર્મ વિરહ મિલને તે રજનીએ. તો સાચો જવાબ. વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના. તો અહીંયા જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે કાવ્ય નંબર 13. હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી. તો જવાબ આવશે ખોટું. બીજું આવનારી કાલને સોગાત કરીએ. તો અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી છે કાવ્ય નંબર 16. ઉઠી ધાયા નંદ રાય રે ચાખડી નવો પહેરી પાય રે. તો જવાબ આવશે ખોટું. બીજું આ હું ભોગવું રાજ્યાસન રે તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે દુહા મુક્તક હાઈકુમાં 18મું કાવ્ય. એમાં પહેલું વિધાન આપણને આપ્યું છે કે ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવટ. તો ખોટું. બીજું લીલા પરણો વન ગજવતા. તો અહીંયા જવાબ આવશે સાચું. ત્યાર પછી છે કાવ્ય નંબર 21. નાનું શું આખું એને ઊંચેરી આશા. તો જવાબ આવશે ખોટું. હૈયામાં હેત ભરી આવો. તો જવાબ આવશે સાચું. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2U. નીચે અ વિભાગની કૃતિ સાથે બ વિભાગનો યોગ્ય કર્તા કે પ્રકારને જોડો. એક પ્રશ્ન પૂછાશે જેના કુલ 2 માર્ક છે. તો જોઈએ આપણે અ વિભાગની જે કૃતિ છે અને બ વિભાગના કર્તા સાથે. તો પહેલું સાંઢ નાથ્યો. તો એમાં જવાબ આવશે 4 એટલે કે ઈશ્વર પેટલીકર. બીજું છે નવા વર્ષના સંકલ્પો. તો એને જોડીશું 3 નંબર એટલે કે બકુલ ત્રિપાઠી સાથે. શરૂઆત કરીએ તો એને આપણે જોડીશું 5 નંબર એટલે કે હર્ષ બ્રહ્મભટ્ટ સાથે. અને સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. તો એને આપણે જોડીશું 2 એટલે કે પ્રેમાનંદ સાથે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું જોડકું. અખંડ ભારતના શિલ્પી. તો એને જોડીશું 4 નંબર એટલે ડૉક્ટર રાઘવજી માગડ સાથે. બીજું છે સાકરનો શોધનારો. તો એને જોડીશું 3 નંબર એટલે કે યશવંત પંડ્યા સાથે. ત્રીજું છે આવકારો. તો એને જોડીશું 1 નંબર એટલે કે દુલાભાયા કાગ સાથે. ચોથું છે કમાડે ચિતરિયામાં. તો એને જોડીશું 2 નંબર એટલે કે તુષાર શુક્લ સાથે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. વળાવી બા આવી. એને આપણે જોડીશું 3 નંબર સાથે એટલે કે સોનેટ. ઈચ્છા કાકા. તો એને જોડીશું 5 નંબર એટલે કે ટૂંકી વાર્તા સાથે. ત્રીજું છે વિરલ ત્યાગ. એને જોડીશું 1 નંબર એટલે કે પ્રસંગ કથા સાથે. ચોથું છે શ્રી સંસ્કાર અને શ્રીમંતાય. તો એને જોડીશું 2 નંબર એટલે કે કુટુંબ કથા સાથે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું ઘડતર. તો એને જોડીશું 4 નંબર એટલે કે સોનેટ સાથે. નવા વર્ષના સંકલ્પો. એને આપણે જોડીશું 3 નંબર એટલે કે હાસ્ય નિબંધ સાથે. ત્રીજું છે સાકરનો શોધનારો. તો એને જોડીશું 5 નંબર એટલે કે એકાંકી સાથે. અને ચોથું છે શરૂઆત કરીએ તો એને જોડીશું 2 નંબર એટલે કે ગઝલ સાથે. મિત્રો અહીંયા આપણે આ ધોરણ 8નું જે ગુજરાતી વિષયની જે
વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે તેનો પ્રશ્ન નંબર 2 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટના પ્રશ્ન નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ 2025 છે તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી જે આ અસાઇનમેન્ટના પ્રશ્નો છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.